તો અહીંયા જોઈ શકશો તમે વ્યવસ્થા પણ છે। તો આ પણ આપણે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છે। અહીંયા પણ પગથિયા છે, તમે જોઈ શકશો તમે અહીંયાથી પણ ચડીને આવી શકાય છે। તો આ સમગ્ર ડુંગરનું જ દ્રશ્ય છે, ચારે તરફ તમને ડુંગર જોવા મળશે અને અહીંયા આપણે પગથિયા ચડીને આગળ તરફ જશું। એનો જે બહારનો જે વ્યૂ છે એ તમને બતાવવાનો પ્રયાસ કરશું। જોઈ શકશો આ છે સાણાવાક્યા ડુંગર અને ગુફાઓ, પુરાતન ગુફાઓ અને મમાઈ માતાજીનું જે મંદિર છે એ મંદિરના આપણે દર્શન માટે પહોંચ્યા છીએ। અહીંયા માતાજીના દર્શન કરીને આપણે ધન્યતા મઠમાં જે માતાજી મમાઈ માતાજીનું જે મંદિર કહેવાય છે એ મંદિર છે એના આપણે તમને સમગ્રને દર્શન કરાવશું। તો આપણે સૌપ્રથમ અહીંયા જે દેવસ્થાનનું સ્થાન છે ત્યાં દર્શન કરશું। ગણપતિ બાપાનું મંદિર છે, શિવજીની સ્થાપના છે। માતાજીનું મંદિર અને ત્યાં આપણે દર્શન માટે પહોંચ્યા છે। જ્યાં અંદર તમને દ્રશ્યની અંદર જે શંખ દેખાય છે તે સ્વયંભૂ પ્રગટ થયેલા છે, તો એના દર્શન કરવા એક દિવ્ય દર્શન છે। તો આપણે અહીંયા દર્શન કર્યા છે, તો તમે જોઈ શકો તમે પણ અહીંયા દર્શન માટે પહોંચી શકશો। ખૂબ દિવ્ય દર્શન છે અહીંયા। તો આ છે મમાઈ માતાજીનું મંદિર સાણાવાક્યા ડુંગર। ખૂબ જ અહીંયા આનંદિત અને કુદરતની ગુફાની અંદર અહીંયા પુરાતન ગુફામાં જે માતાજીનું સ્થાન છે તે સ્વયંભૂ પ્રગટ માતાજીનું સ્થાન છે। તો આ તમને સમગ્ર પરિસરથી લઈને દર્શન કરવા છે। તો જોઈ શકશો તમે આ બધી જ બાજુ ડુંગર કોતરકામથી અને ડુંગર પોલો ડુંગર છે અને આમાં બધી ગુફાઓ છે। તો દરેક જગ્યાએ ગુફાઓ છે।